જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। તો સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે તો ઘેરે ને આજ છે ને કમ્પ્લીટ વ્લોગ 12 વાગ્યાના શેડ્યુલ ઉપર અપલોડિંગ મૂક્યું, કેમ કે નકર અપલોડ તો આજે છે ને 6 વાગ્યાનો થઈ ગયો, કેમ કે રાતે 3 વાગ્યા સુધી થઈ ગયો તો અને 2-3 કલાક સૂતો, સવારની 7-7:30 તો ઉઠી ગયો અને અત્યારે ઘડિયાળમાં જોઈ લો 10 વાગી ગયા અને અત્યારે છે ને ઘેર આવી ગયું કનેક્શનમાં પાણી, કેમ કે કાલ 2 દિવસ પાણી નતું, પાણી ન આવે ને અમારે એકાત્રે પાણી આવે, પાણીની બહુ છે ને અમારે હરખાઈ છે ગામમાં, માતાજીની દયા એટલી ખોડિયાર માનીને તે પાણી છે ને નેત ઘટ બાકી બધા ગામમાં આજુબાજુના જોઈએ પીવાના યાત્રા છે ને ટાંકા નખવા પડે। તો મારા મમ્મી જય માતાજી, શું હાલે કામ? તો મારા મમ્મીને હાલે હંદવારી કામ કરે બધી અત્યારે। તો મારા પપ્પા પાણી ભરતા હતા અને મારા માઈસી ને ગોઈન કાકો ને બધા સા પીવા બેસી ગયા। કામ હાલે રાભી મોહી કામકાજ હાલે, પત્રકારોનો કઈક બનાવે અને હવે જોવાય તો કઈક છે મીંદડીનું બસલું છે, મીંદડીનું બસલું કાલે હાનનું છે આ અહીંયા છે ને, હા અહીંયા મીંદડીનું બસલું છે ને આ અહીંયા ડાયરેક્ટ વહી ગયો। તો હાલો હવે નીકળવું મારે અત્યારે બાલાગામ। અત્યારે છે ને બાલાગામ પૂગી ગયા અને નીરવડામાં બે આવ્યા અને આ બે છે ને ભણવા આવે કે રખડવા ઉભો તો ખરી, રખડવા આવો। ક્યાં જાવું અટાણમી કેવો જાય પાસ કઢાવવા? નહીં જાવું ને દેશી વિરા જાવું કે પાસ કઢાવવા કામ કરવા જાવું? ઓહો, તો અમારી બેટરી લેવાની છે તો બેટરી ચાર્જિંગ માંથી લઈને પછી નીકળીએ અહીંયા હાઈસ્કૂલ માં। તમે હાલતી ના જાવ ભણવા જાવ, નકર નાકડી આવું પડશે સાવડા સાહેબ પખે મારે। અત્યારે હું ને નીરવ બે પૂગી ગયા માતાજીના મંદિરે, બેટરી આ રૂમમાં મૂકી દીધી અને બાકી તો હવે કંઈક કામ કરીએ આપડી। પેલા તો માતાજીના દર્શન કરી આવ્યા, અમે મંદિરમાં આવ્યા હતા, કાયડી દર્શન કરવા આવી અમારે ભેગી, લ્યો કામ કરવું ખુશરા દર્શન કરવા। તો બસ માતાજીના મસ્ત મજાના શાંતિપૂર્વક દર્શન કરી લઉં અને અમે દર્શન કરી લઈએ, પછી કૂતરાના રોટલા નાખી દઈએ અને આ કાયડી કૂતરીના રોટલા નાખ્યા ને તો એ હવે છે ને બિસ્કિટના એવાયા થઈ ગયા, કેમ કે હવે રોટલા નથી ખાતા બહુ, પણ ભૂખ લાગી છે ને લાફડા ખાવા માંડશે બહુ, રોટલા બિસ્કિટ છે નહીં તો શું કરવું? તો પ્રસાદીમાં કોક કેરી ધરી ગયો તો અમે નો બાંધતા હોય તો આ કૂતરા બાંધતા હોય, આઈને અહીંયા જ રહી બધા ભેગા છતાં એને બાંધવાનું તો હા હાંજે આ બધા બાઈક છે બધી કાયડી બેસી ગયા સાને મુનિની। તો બસ અમે વિડીયો શૂટિંગ કરી ને હવે બેસી ગયા હતા, હવે કઈ નથી બોલવું, હવે બસ બેસવા દો અમને કે નહીં નીરવભાઈ? સાચી વાત છે। આ કાયડી જોઈ એમ કે હવે મને હુવા દો, કે હું પાછો વ્લોગ ચાલુ કરું તો અવાજ થઈ જાય, નીંદર કરવામાં ડિસ્ટર્બ થાય ને, એટલે હવે અમે છે ને ઘડીક વાર બેઠા, કેમ કે અટાણે કામ તો છે થોડુંક પણ આગળ થાય તો કરીશું, કેમ કે નીરવભાઈ પાસે જમવા જવાનું છે ઘરે એટલા માટે, બાકી ફ્રીજનું અટાણું કામ કરવાનું છે તો આગળ ગ્રાઇન્ડરનું મશીનની જરૂર પડશે તો બે દોસ્તારો છે પૂછી લઉં। માવો લેવો તો અહીંયા રાજુની દુકાને આવ્યા હતા અને કાયડી કૂતરી અમારાથી શેટી જ નથી જતી, કેમ કે હવે એને ખાવા બિસ્કિટ એવું હોય કે હવે અમારાથી દૂર જવા નથી માગતી, કંઈ ખબર નથી પડતી, તો હા જે ઘેર જાય ત્યાં તો પાછળ નથી આવતી, પણ હવે બિસ્કિટ હવે નથી તો નથી, રોટલા નાખ્યા રોટલા ખાઈ લે, હવે આગળ ભાગ્યા ત્યાં ખાઈ લીધા હતા 2-3 બેટકા, તો બાકી તો અત્યારે અહીં ભાગી આવી અને હવે અમારે નીકળવું ઘેરે। મંદિરેથી બસ આવી ગયો દુકાને, કેમ કે દુકાને વિપુલભાઈ છે ને એ બહાર ગયા છે, મારા પપ્પા ઘેરે જમવા માટે ગયા છે તો દુકાને બેસવાનો વારો સડી ગયો અને અત્યારે તો એકલો જ છે, પંખી ચાલુ છે કેમ કે ગરમી હજી બહુ થાય। ઘેરે આવી ગયો જમવા માટે અને આજે ભૂખ લાગી ગઈ હતી, જરીક ઉજાગરા જેવું છે, કેમ કે રાતે 3 વાગ્યા સુધી થઈ ગયો, થોડોક ઉજાગરો લાગે, હવે દી પાઈ દી થોડા ઉજાગરા વધતા જાય, તો 24 તારીખે પછી હાવ ઉજાગરા 22 તારીખ હોઈ જાય ને પછી હાવ ઉજાગરા ઓછા થતા જાય। મમ્મી શું કામ કરો? તો બાજરો મારા મમ્મી દવણું બનાવે છે અને દવણું કરે છે અને બાજરો લઈ લીધો આજે 2 કટા, જોઈ લઉં આવો લીધો છે, તમે ખાવ એવો જ હું ખાઉં બાજરો, બાકી તો કઈ નહીં, કાંઈ છે હવે વરા હાખાનું હક ને કે વરા હાકો જ નહીં હાલે, ખાઈએ એટલું હાલે
હાલો હવે હું જમી લઉં. ત્યારે હવે ઘેરેથી છે ને માતાજીના મંદિરે નીકળવું હતું અને એની પહેલા છે ને ગાડીનું પાછળનું ટાયર છે ને ફેલ થઈ ગયું હતું. ટ્યુબ ટાયર બે ફેલ થઈ ગયા હતા. તો ગેરેજ વાળો ભાઈ હતો ને એને એક ટાયર પડ્યું હતું તો ખાલી ટાઈમ પર એ નાખી લીધું. કેમ કે ગાડીને છે ને ટૂંક સમયમાં ડેવલપ કરવાની છે એટલા માટે છે ને અત્યારે આને નાખી દીધો અને સાલું સલાવ હાલી જાય, વર્ષ દિવસ હાલી જાય. પણ આપણે તો હમણાં જ આનું ડેવલપ કરવાનું છે ગાડીનું, એટલે અટાણમી છે ને સાલ સલાવ નાખી દીધું. બાકી તો હવે નીકળવું માતાજીના મંદિરે. પેટ્રોલ પંપે આવી ગયા હતા, ગાડીમાં પેટ્રોલ નાખી લીધું. કેમ કે હવે પછી છે ને પેટ્રોલ પંપે બહુ ધક્કા ખાવા પૂરતા નથી રહેવું. આવી ગયા હતા સંત કૃપામાં ટ્રેડર્સમાં થોડુંક આ પીવીસી નો ફિનોલેક્સ નું મટીરિયલ લેવાનું હતું. જિગ્નેશ ને બે ડાયાભાઈ હારું ને પેટ્રોલ પંપે આવી જાઓ. ડાયાભાઈ અહીંયા ચા પીવા. મારા બાલુ કાકા જો હું બાલુ કાકા આરામમાં છે ફૂલ. ઉઠતા તું પાણી સાઈડમાં તા આખે આખું પાણી બંધ કરી દે. હાવ આવડતું જ નથી યાર કઈ કામ. અટાણથી શીખતું કે કામ પછી કામ ભૂખ વળકા આવી છે ખબર છે કે કામ કરો શીખો યાર. તું અહીંયા ક્યાં ભાગ્યો ઝટ તને ઓછું ફાવે યાર. લાય મને તો આ નિર્યો ને અમારે મોરીને આવી ગયા હતા. એનો કલેજો ને બે ધવલો ને બે તો ધવલ તો હું તો હમણાં ક્યાંક ઝાડવામાં અને નિર્યો ને અમે કાલ છે ને આ રાખ આ બધું સાફ કર્યું ને તમને નતો કહેતો કાલે આમાંથી રાખ સાફ કરી નાખી. તો આમાંથી બહુ રાખ ફૂટતી હતી ને તે હવે પાણી મારી દઈએ ઠાકું. અત્યારે જો આ મોટરનું પાણી કમ્પ્લીટ ચાલુ થઈ ગયું હવે કે નહીં જિગ્નેશભાઈ? કાલે રાતે બહુ હેરાન કર્યા હતા મોટર વે પણ આટલા કમ્પ્લીટ થઈ ગયું. ઓહો વાત જ જવા દઉં. હું મોટર વે સીન લીધા હતા અહીંયા અહીંથી મંદિરેથી વાયવે ને વાયવેથી મંદિરે ને એમાં જ હાલતું હતું નહીં જિગ્નેશભાઈ? અમારા જિગ્નેશભાઈ પણ માવો ખાઈ લે એટલે ઓહો માવો ખાતા શીખી ગયા. ફ્રીજ નું કામ કરતા હતા તો અહીંથી છે ને પાણી પીવાનું ફ્રીજ નું છે ને એ અહીંથી બંધ કરી દીધું કનેક્શન અને જો અહીંયા ગોખો પાડીને અહીંથી આમ કાઢી લીધું. હવે અહીંથી છે ને જે કે પાણી ઢોરાય ને એ અહીંથી આમ હેઠું જાય ડાયરેક્ટ. એટલે પછી છે ને કોઈ ઉપાધિ ન રહી કેવા હાટું. કેમ કે અહીંયા છે ને અહીંયા આગળ રહેતા ને ત્યાં અહીંયા પાણીનું જે આ સક્યું હતું ને વેસ્ટેજ પાણીનું એમાં બધા પાણીના માવા વાળાને કોગરા કરી દેતા હતા. એમાં પાણી ત્યાં ભર્યું હતું પાણી ભાવે જ નહીં કોઈને એ રીતે ને અહીંથી છે ને કંઈ પાણી ઢોરાય નહીં ડાયરેક્ટ આમાં આમાં વહી જાય. બાકી તો અહીંયા એક કનેક્શન કમ્પ્લીટ ફિટ કરી દીધું અને નારિયેલીમાં છે ને જો આવી કાંટાની દોરી લઈ કાંઠાની અને આ રીતે તાલા બાંધી દીધા. કેમ કે છે ને આમ પોડી નારિયેળ બહુ થઈ ગયું હતું એટલે આ પતરામાં નામ અંદર આ ભાગમાં વહી ગયું હતું તો એ કામ કરી નાખ્યું. જે બહુ મોટી હતી ને એમાં આ રીતે દોરી બાંધી દીધી. આર્યનભાઈ શું હાલે બાકી? હું તમે આ કામે ભાવે તમને કટિંગ કામ? અને આર્યનભાઈ નવી ડિઝાઇન બનાવે એ કે 84 કે હું કરું તો હવે આગળ એનો જોઈજો કટ કઈ રીતે આવે એ કરવાનું કામ ચાલુ હતું. એ અત્યારે ઝાડવા કટિંગ કરવાનું કામ પૂરું થઈ ગયું છે અને બાપુ આવી ગયા. બાપુ તો એ 150 લઈને છે ને હવે આમાં થોડો કુસા જેવું છે ને એ બધું ક્લીન કરી નાખે, સાફ કરી નાખે. એટલે તમારે એના મસ્તી સિવાય કઈ કામ જ નથી યાર. જો ઝાડવા કટિંગ કામ કર્યા તમને છે ને ગેટવે થી છે ને આખો વ્યૂ બતાડી દઉં પાછળનો કેવક લાગે એ. અને આ કામ છે ને કેવલભાઈ ને આર્યનભાઈ બે કર્યું કટિંગ કરવાનું કામ. બાકી તો ક્લીન તો બધું ડાયરું તો અમે નાખતા હતા. નીરવ ને શિવમ બાપુ આવી ગયા હતા. જોઈ લો અહીંથી હવે કેવો દેખાવ આવે જોઈ લો અહીંથી આમ ઉપરનું જેવું. તો આ રીતે થઈ ગયા છે કટિંગ કામ. કેમ કે ડાયરું છે ને બહુ આમણી અડી ગયું હતું ને હવે છે ને આજે મોટા થઈ ગયા હતી આમ ઊંસા થઈ ગયા. અને આજે અમારે રડવાનો એવોર્ડ બન્યો હોય તો એ એવોર્ડ જિગ્નેશભાઈ ને આપવામાં આવે છે. જિગ્નેશભાઈ મોટો હતો રાજભાઈ ને કાયમી રાજભાઈ ને વારો હતો રાજભાઈ ને. કેમ કે રડવાના એવોર્ડ એ બે જ લઈ શકે. પછી આમાં ક્યારેક ત્રીજાનો પણ આવી શકે વારો તો પણ આમાં કોઈનું નામ નથી કઈ એમ કે દઈ શકાય એમ કે ત્રીજો વારો કીનો આવે પણ બે ના તો વારા કાયમી ચાલે જ હોય. દિવસ ના ભાઈ તારો શર્ટ તૂટી ગયો. હાલો હવે નીકળીએ ઘરે. The silence alive, yet brimming with sound in the arms of solitude. ઠંડા પાણી નાઈ નાખો અને હજી વાતાવરણ જોઈ લો. હજી દિવસ તો આથમી ગયો છે પણ હજી અંધારું નથી થયો. મારા મમ્મી લોટ બાંધવા માંડ્યા અને મારા માસી મગ કાંઈક હમા કરે અને મારા ભાભી રોટલી બનાવવા માંડ્યા. સંજયભાઈ માંથી હવે ક્યાંક ભાગ્યા ગામમાં ક્રિકેટ રમવા હમણાં તો જાય
કયો ભાણેજ છે તમે જોઈ લો. તો જો અમારા ધ્રુવભાઈ આવી ગયા. સારું છે ને? હા સારું છે ને તને? પાણી પી અટાણી પાણી પીને બોલશે. બોલી ને. રામ 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 લઈ લે અને આ બીજી ભાણા લાકડી રહીને રખડે ને એનો મામો આવે ને મારે એક રેની ઓલી લાકડી આવવા જ દે ત્યાં સંજયમાં આવી ગયો અમારા કુળદીમાન માટે સાઉન્ડમાં રેણા બાપાના દર્શન કરી લઉં. કાકા ને આવ્યો અને પાણી 30 દર્શન કરીને આવ્યો ને તો 30 લઈ ગઈ. પણ રીનાબેન કામ ચાલુ છે અત્યારે આરતી મહાદેવના મંદિરે આરતી ચાલુ છે. 30 બહુ લાગ્યું પણ હવે પાણી તો નથી પીવું. હવે મને પાણી શીશો આપી દે. હાલો શું હાલે તમારે કામકાજ? ટીવી જોઈ સિરિયલ છે કે નહીં? આ તો અમારી સેના હાલે હો. બીજી કાયમી જેવી મોજ મજા ન, કેમ કે ઓલા ત્રણેય ભાંડલા હોય ને બાતતા મિત્રો વાત જ જવા દઉં. એ તમને વ્લોગમાં ન બતાડતો તો પાણીની બોટલ લઈ લીધી, પી લઈએ આપણે. અને મારા ભાઈ ને મારા ભાભી આવી ગયા હતા મેળી ઉપર, એ બેઠા હતા અને પવન આવે વાત જ જવા દો. મહાદેવના મંદિર આરતી ચાલુ છે. પણ આકડી ક્યાં પીવું? આરતી ચાલુ છે. લે હું પાણી નથી પીતો ને મારા ભાભી પાણી પીવા માંડ્યા હતા. લે આ કામ આ કળિયુગ હોય કે કામ હોય, આ લગભગ કળિયુગ જ છે. ઘડીક વાર પોરો ખાવાનો વેત આવ્યો, કેમ કે આગળ પાછું નવ થાય તો મંદિરે ભાગવાનું થાય. માતાજીના મંદિરે આવી ગયા હતા પાછા ઘેરેથી. અને અમારા વેનિશભાઈ છે ને બાલક અમારા, એ આવી ગયા હતા માતાજીના મંદિરે. હમણાં કાન ગોપીને બધું છે ને તે પ્રસાદી બનાવવાનું છે. તે ભાઈને છે ને આ માતાજીના મંદિરે જ મશીનનું મુરીદ કરવાનું છે. તે ગાંઠિયા બનાવવાનું મશીન લઈને આવી ગયા હતા. તો આ મશીનેથી મુરીદ કરવાનું છે, તો ફિટ કરવું ને ભાઈ. તો હાલો ફટાફટ છે ને એને અનબોક્સિંગ કરી નાખીએ. બસ આવી ગયો માતાજીના મંદિરેથી ઘેરે. અને મારા મમ્મી એને જમી લીધું, મારે એકલાને જ બાકી છે. તો જમી લઉં ફટાફટ, કેમ ધોવાનું મંદિર ધોવાનું છે. અને આ બધા આવી ગયા. અને આ ભાઈ ને આ માથે આગળ સ્કેમ થઈ ગયો, એ કરી નાખો. કિન્ને સ્કેમ કરી નાખો. કિન્ને સ્કેમ કરી નાખો. આ તો આ જોતા આ ભાઈ એને પૂછો સ્કેમ કિન્ને કરી નાખો. આની માથે કૂતરા છે ને સ્કેમ કરી નાખો. કેમ કે હું છે ને કૂતરા માટે રોટલા નાખીને ગયો, કૂતરા જગ્યાની વાહે ધોલ્યા. અને આ જોઈ તો ખેલતો તો કરે જોવાય તા. તું તો હેઠી ગાડી સાવી લાવી થઈ ગયો. તો આને બધાને લઈ લીધા. અને બાકી તો છે ને હવે એ રીતે છે. તો બાકી તો જયદીપભાઈ આવી ગયા મંદિરે. સારું ને જયદીપભાઈ? સોમભાઈ ના ભાઈ જયદીપભાઈ આવી ગયા. તો હવે અમારે મંદિર ધોવાનું છે, તો કામ કરી દઈએ. ચાલુ આગળ ભાઈ આવી ગયા મંદિરે. આજ એની રિક્ષા નથી લેતા કેમ કે છે ને એના મજૂરમાં વહી ગઈ છે રિક્ષા, એટલા માટે. તો હાલો આપણે મંદિર ધોવાનું કામ કરી દઈએ. ચાલો શીખવા વાળા પ્રેક્ટિસ કરીએ. તો હાલો બાકી તો છે ને લે આ ભરત બાપુ તો ઢોલ લઈને જાય. સારું ને બાપુ? હાલો તો હવે અમે મંદિર ધોઈ નાખીએ, તમે તમારું કામ ચાલુ રાખો. આઈડી તો આઈને બેઠી આઈડી. આ સાનુમણી બેઠી, કેમ કે આ રોટલા ખાવા નથી આવી. ફીટ 1 વાગી ગયો અને 19 તારીખ થઈ ગઈ. અને માતાજીના દર્શન હવે કરી જ લો તમે. અને માતાજીનું મંદિર છે ને અત્યારે કમ્પ્લીટ રીતે ધોઈ નાખ્યું છે, સ્થાનક ને બધું. તો તમે છે ને ફરતી બાજુ જોઈ લો, કમ્પ્લીટ રીતે વ્યવસ્થિત રીતે દરવાજો ખુલ્લો છે. અને મંદિર અમે ધોઈ નાખ્યું કમ્પ્લીટ રીતે, જોઈ લો તમે. અને બાકી તો હું તમને આખી વાત બરાબર જઈને જણાવું, કેમ કે મંત્રો ચાલુ છે ને એટલા માટે. તો અત્યારે નીરવભાઈ હતા, બાપુ આગળ આવ્યા, બેન્ડ પાર્ટીની પ્રેક્ટિસ ચાલુ હતી. અને રાજ હતો, પછી જિજ્ઞાસ ને કેવલ એ બે હતા. થાકી એક ને બહુ થાક્યો નથી હજી. તો કેવલભાઈ ને આ બ્લોક હજી આખા છે ને આ બધું ધોવાનું બાકી રહી ગયું. કેવલભાઈ તો કહેતા હતા ધોઈને જાઉં, પણ અત્યારે ઘડિયાળમાં 1 વાગી ગયો. કાવાને રાજભાઈ કે આ ભાઈ ની પિંડી દુખવા માંડી, કેમ કે આ છે ને હાજે કોઈ કામ કરવા નથી આવતો. અને શિવમ બાપુ આવ્યા હતા, પણ છે ને સ્થાનક ધોઈ લીધું ને મંદિર હજી ધોઈ લીધું હતું ને ત્યાં એને એક જીવડો કર્યો હતો. એ પછી એને ખંજવાર ઉપડી ગઈ હતી ને એટલા માટે એ ભાગી ગયા હતા. તો બાકી તો છે ને હવે ઘેરે નીકળવું, કેમ કે 1 વાગી ગયો છે. અને લોક તો વહેલા મોડો તો નહીં થવા દઉં, 12 વાગ્યાના શેડ્યુલ ઉપર આવી ગયો હોય છે. તો બાકી તો છે ને હવે આ બધું કાલ ધોવાનું છે, તો એ કન્ટિન્યુ રહે. અને મિત્રો કામ કરતો હતો ને
ત્યારનું મેં મંદિર ધોવાનું ચાલુ કર્યું ને, આવ્યો ત્યારનું ઘેરેથી જમીને, ત્યારનું હજી સુધી મેં પાણી નતું પીધું. ઓછામાં ઓછા કેટલા વાગે આવી ગયા તમે? 9:30 વાગે આવી ગયા હતા મંદિરે જમીને. 9:30 થી અત્યારે અમે 1 થયો. તમે કલાકનો અંદાજો મારી લીધો, કેમ કે આપણે જાજુ ગણિત ફાવ્યું નથી, કેમ કે મેં આર્ટ્સ રાખ્યું હતું 12માં. તો બાકી તો કઈ નહીં, હાલો પાણી પી લઈએ ને હવે નીકળીએ પછી ઘેરે. આજનો લોકો આવ્યો નથી. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હાલો બાય બાય.